પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાતમાં વીજ લાઇનમેન કર્મચારીઓને પોતાની કામગીરી બદલ મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આપણા રોજિંદા જીવનમાં લાઇટ એટલે ખૂબ અગત્યનું એક સાધન છે। જો લાઇટ ના હોય તો અંધકારમય જીવન બની જાય છે। ત્યારે આજે સમગ્ર દેશની અંદર હજારો વીજ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે। ત્યારે ખંભાત શહેરની અંદર ખંભાત તેમજ પેટલાદ વિભાગીય કચેરી તેમજ ખંભાત શહેર તાલુકા તથા પેટલાદ તેમજ ખંભાત ગ્રામ્ય તારાપુર ઉંદેલના વીજ લાઇનમેન કર્મચારીઓને પોતાની કામગીરી બદલ મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી તથા વીજ કર્મચારીઓ તેમજ લાઇનમેનો માટે મેડિકલ ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમજ રાત દિવસ કોઈ પણ સિઝનની અંદર પોતાનો જીવ જોખમમાં મૂકી નાગરિકોને અંધારાથી દૂર રાખી અને પ્રકાશ ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવવામાં આવે છે। વીજ કર્મચારીઓ તેમજ લાઇનમેનોને વીજ લાઇનોનું સમારકામ તેમજ કેવી રીતે પોતાની તેમજ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ કામ કરવું તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા। આ કાર્યક્રમની અંદર કાર્યપાલક ઇજનેર શ્રી પેટલાદ વિભાગીય કચેરી GS પટેલ, કાર્યપાલક ઇજનેરી ખંભાત શહેર YR પટેલ, AC મકવાણા નાયબ ઇજનેર ઉંદેલ ખંભાત, NS ચાવડા નાયબ ઇજનેર ખંભાત, પુવાર સાહેબ જુનિયર ઇજનેર તારાપુર, BD પટેલ DSHR પેટલાદ ડિવિઝન તેમજ ખંભાત શહેરના મામલતદાર મનીષભાઈ ભોઈ તેમજ ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જુનિયર એન્જિનિયર RD શાહે કર્યું હતું। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।